Actually, I have got my retirement last Diwali vacation. એટલે શરૂઆતમાં નહોતું ગમતું પણ પછી સ્વીકારી લીધું કે ના હોય એમાં રિટાયર્ડ પર્સન. એટલે પ્રવૃત્તિમાં જીવન બહુ હતું મારું. રિસર્ચમાં એટલો બધો વ્યસ્ત હતો, અધ્યયન અને અધ્યાપનના કાર્યમાં પણ બહુ વ્યસ્તતામાં ખરેખર 62 વર્ષ ત્યાં પૂરા થઈ ગયા મને ખબર નથી. પાટણની આ ભૂમિમાં ભણી ગણીને મોટો થયો છું. 12th સાયન્સ એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલથી માંડી અને એમએસસી અને પીએચડી સુધીનો તમામ અભ્યાસ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પીકે કોટાવાલી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ પાટણ. એટલે આ ભૂમિ તો મારી કર્મભૂમિ છે, જન્મભૂમિ તો પણ કહી શકાય. મને જે કંઈ આપ્યું આ ભૂમિ આપી છે. એટલે જેવો જ્યોતિન્દ્ર કુમારે મને એક પ્રસંગમાં મુલાકાત થઈ ગઈ અને થોડી વાત મળી, એમને ગમી કે ભાઈ તમે આવા વિડીયોઝ બનાવો છો તો કંઈક કરો. મેં કીધું શ્યોર. એટલે મને ગમી ગયું કે આખી જિંદગી કેમિસ્ટ્રી તો ભણાયું પણ બીજું શું, હવે પછી શું? અને હવે પછી શુંમાં હું માનતો જ નથી, મારો સ્વભાવ જ નથી. હજી શું, હવે પછી શું એટલે શું? એટલે ખરેખર કહું છું, એ દિવસે અમે બે પ્રસંગમાં મોટા ભાગની વાતો આ જ કરી કે ગોઠવી દઉં હું આવીશ. પછી થોડો પ્રયત્ન કર્યો પણ નાનપણથી જસ્ટ કેમિસ્ટ્રીની સાથે સાથે થોડુંક ગોડ ગિફ્ટેડ મ્યુઝિક અને આવા બધા વિષયો જેને કહેવાય ને મોટિવેશન ટાઈપના, અધ્યાત્મ પણ મારું અભિન્ન અંગ રહ્યું બાળપણથી. ભજન સંગીત સાથે તો જોડાયેલો જ હતો અને પાછું કેમિસ્ટ્રીનો અધ્યાપક બની ગયો. એટલે જીવન ક્યાં પસાર થઈ ગયું ખબર નથી પડી, ચોક્કસ કહું છું તમને. અને 8:30 પહેલાં હું કોઈ દિવસ ઉઠેલો નથી સવારે, સ્વીકારી લઉં છું. પણ રાતના 12 વાગ્યા પહેલાં હું કોઈ દિવસ સૂતો નથી. અને લગભગ એવરી મોમેન્ટ્સ મેં મારી કંઈક ને કંઈક પ્રવૃત્તિ ચાલુ જ રાખી છે. એટલે મને નવરા બેસી રહેવું એ મારા સ્વભાવમાં નથી. એટલે ક્યાંક ક્યાંક હું બોરિંગ પણ પુરવાર થયો છું મારા પરિવારમાં કે બીજા મિત્રો સાથે. એટલે મિત્રોને જે આપણો પરિવાર હોય છે ને એ સમય અંતરે થોડો બદલાતો જતો હોય છે. નાનપણમાં મિત્રો હોય તો એક પ્રકારના શોખ હોય, એટલે એવી મિત્રતા. પછી થોડો ટાઈમ પછી ભણવામાં લાગી જાય તો ભણવાવાળા મિત્રો, પરિવારમાં, સગા સંબંધીઓમાં, પછી નોકરીમાં, એમ કરતા કરતા હવે ગામમાં જે મારા જૂના મિત્રો હતા ને એ મિત્રોની આત્મીયતા તો એની એ જ છે. પણ મારા વિચારોમાં બદલાવ અને એમના વિચારોમાં એમના પ્રમાણે